ભવ્ય સરદારધામ 3 હવે લોકાર્પણને લઈ પત્રકાર પરિષદ યોજી. વડોદરામાં ₹150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદારધામ 3નું લોકાર્પણ કરાશે. બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. આવતી 11મી મેના રોજ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. સોમનાથ અને વડોદરા ખાતે યોજાનાર કાર્યક્રમોને સફળ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને પોલીસ અધિક્ષક એસપી પણ બેઠકમાં જોડાયા હતા અને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાનના આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સતર્ક રહેવા અને સુમેળ સાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. વડોદરાના આંગણે પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ભવ્ય સરદારધામ 3 હવે લોકાર્પણ માટે સજ્જ છે. આશરે ₹150 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ ભવન માત્ર રહેવા માટેની હોસ્ટેલ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓની સર્વાંગી વિકાસ માટેનું કેન્દ્ર બની રહેશે. 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલા આ સંકુલમાં 2000 દીકરા દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ દીકરીઓ માટે માત્ર ₹1 ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી આ પ્રોજેક્ટને સાચા અર્થમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મંત્રને સાર્થક કરતો બનાવે છે. આ આધુનિક સંકુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 11મી મેના રોજ કરવામાં આવશે. નમસ્કાર, હું સરદારધામમાં પ્રમુખ સેવક તરીકે સેવા આપું છું. મારું નામ ગગજી સુતરિયા. સરદારધામ મિશન 2026 અંતર્ગત સરદારધામ 3નું લોકાર્પણ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી પધારવાના છે લોકાર્પણ માટે. તો આ સરદારધામ 3ની વિશેષતા અથવા તો આ કાર્યક્રમની વિશેષતા જો હું કહું તો એક તો પ્રધાનમંત્રી શ્રી પહેલાં બંને ભવનનું લોકાર્પણ એમના હસ્તક થયેલું, પણ વર્ચ્યુઅલ થયેલું. આ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથનું લોકાર્પણ કરેલું એ 75 વર્ષ, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ 75 વર્ષ થયા એ જીર્ણોદ્ધાર કર્યો, એ વર્ષની ઉજવણી ચાલી રહી છે. એટલે સરદાર સાહેબનું ત્યાં પણ એક નામ છે. અહીંયા સાહેબ 2014માં જ્યારે પહેલી વખત ઇલેક્શન લડ્યા ત્યારે વડોદરામાંથી લડ્યા હતા, આપ સૌ મિત્રોને ખ્યાલ હશે. આ વિશેષતા એટલે સાહેબ રૂબરૂ પધારે છે. ત્રીજી વિશેષતા, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ મોદી સાહેબ કરવાના છે અને સરદારધામ 3નું લોકાર્પણ કરવાના છે. સરદારધામના મંચ ઉપરથી 50,000 બંધુ ભગીનીઓની ઉપસ્થિતિમાં સમસ્ત પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ 9 છે, એ સંસ્થાઓ સાહેબનું અભિવાદન કરશે અને 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને ટ્રિપલ તલાક, 370 કાશ્મીરમાં કલમ રદ કરવી, મેક ઇન ઇન્ડિયા, ન્યૂ ડિફેન્સ પોલિસી, ન્યૂ એજ્યુકેશન પોલિસી, ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં મોટામાં મોટી મૂર્તિ કેવડિયા ખાતે પ્રસ્થાપિત કરવી અને સ્વચ્છ ભારત, ઓપરેશન સિંદૂર દ્વારા એક આંખમાં આંખ મિલાવીને દુશ્મન દેશો સાથે વાત કરવી અને આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને પણ મારવાની જે હિંમત નરેન્દ્ર મોદી સાહેબે અને વિદેશી નીતિ દ્વારા સાંપ્રત પરિસ્થિતિની અંદર, ચાહે રશિયા અને યુક્રેનનું વોર હોય, ચાહે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું વોર હોય, આ બધી પરિસ્થિતિની અંદર એક સાચા ચાણક્ય અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારી ગુણો, રાજકીય ગુણો, કૃષ્ણ ભગવાન જેવા પણ રાજકીય ગુણો ધરાવતા સક્ષમ, સબળ, પરાક્રમી, તેજસ્વી, યશસ્વી અને તપસ્વી આપણા રાજા એટલે નરેન્દ્રભાઈ મોદીનું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સરદારધામ સન્માન કરવાના છે.
આ એવોર્ડનું મહત્ત્વ એટલા માટે છે કે સરદાર ધામે પ્રથમ સરદાર ગૌરવ રત્ન એવોર્ડ જાહેર કર્યો છે અને પહેલો એવોર્ડ નરેન્દ્રભાઈ મોદી સ્વીકારી રહ્યા છે. એ પણ સરદાર ધામ માટે ગૌરવ અને આનંદની ક્ષણ. રત્ન એવોર્ડ આવા એવોર્ડો જ્યારે મહારાષ્ટ્રમાં પણ જ્યારે મોદી સાહેબ ગયા હતા ત્યારે લોકમાન્ય તિલક એ મહારાષ્ટ્રના જે સૌથી સન્માનની વ્યક્તિ આદરણીય લોકમાન્ય તિલકજી એના દ્વારા એમને મોદી સાહેબને સન્માનિત કર્યા હતા. એવી જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગુજરાત અને એ વિષયને લઈને આપણે સાહેબને જેમ જસુભાઈએ કીધું શું કામ આ એવોર્ડ? આ એવોર્ડ એટલા માટે કે સરદાર સાહેબે એક ભારતનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો. રાજા રજવાડા બધા એક થયા, પોતાની માતૃભૂમિ ભારત માતાને ચરણે ધરી દીધી. આ વ્યક્તિના કહેવાથી એ મહારાજાઓ પણ મહાન છે, ધન્યવાદ છે. અને એ જે એમનું જે સ્વપ્ન હતું સરદાર સાહેબનું એ પૂરું થઈ રહ્યું છે આ ઈરામાં. એના ઉદાહરણ તરીકે કીધું 370. શું કામ સરદાર એવોર્ડ? કે રાષ્ટ્રનું મસ્તક કાશ્મીર એ ભારતના ધડથી જુદું હતું જ્યાં સુધી 370 હતી. જ્યાં સુધી દેશની જે પ્રકારની માનસિકતા હતી એમાં રાષ્ટ્રને આજે દુનિયામાં ક્યાંય પણ જાઓ તો ભારતનું નામ ગૌરવથી લેવાય છે. વેરેવર યુ ગો. તો ગ્લોબલી ભારતનું નામ કર્યું છે, ભારતને એકજૂટ કર્યું છે. અને એટલે મોદી સાહેબ કહે છે એક ભારત શ્રેષ્ઠ ભારત. એટલે આ એવોર્ડ એમના નામથી આપીએ છીએ. 11મીએ સરદાર ધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે. એમનો પ્રોગ્રામ જે રીતના અમને ખબર છે એ રીતના સોમનાથથી વડોદરા આવશે એ એમની રીતના એરેન્જમેન્ટ છે. મને બહુ ડિટેલ ખબર નથી, પણ એ બરોડા એરપોર્ટથી ઉતરશે. બરોડા એરપોર્ટથી ઉતરીને સીધા સરદાર ધામના લોકાર્પણ માટે આવી રહ્યા છે. અહીંયા આગળ લોકાર્પણ વખતે અહીંયા આગળ લોકાર્પણ માટે સીધા સરદાર સાહેબ આ ભવનમાં આવશે. ભવનમાં પુષ્પાંજલિ કરશે. પુષ્પાંજલિ કર્યા પછી ભવનનું ઉદ્ઘાટન કરશે. ભવનની અંદર બીજું એક કંઈક પ્રોસેસ છે અમારો કે તકતી અનાવરણનો એ કરશે અને પછી ભવનની વિઝિટ કરશે. ભવનની વિઝિટ પતી ગયા પછી સીધા એ પંડાલમાં જશે. જે મેઇન આપણો પંડાલ છે ત્યાં આગળ આવશે ને ત્યાં આગળ પછી આગળનો પ્રોગ્રામ ચાલુ રહેશે. સન્માનમાં તો છે ને અત્યારમાં ઘણી બધી વસ્તુઓ અમે નક્કી કરેલી છે, પણ જેટલી વસ્તુ પીએમઓમાંથી એપ્રુવ થઈને આવશે ત્યાર પછી એ અમને ખબર પડશે કે ભાઈ આમાં આટલી વસ્તુ અમે આગળ કરી રહેવાના છે. સન્માન એમનું કરવાના છે એ પાટીદાર સમાજનું જે તમને હમણાં ગોરધનભાઈ સાહેબે જણાવ્યું એ પ્રમાણે કરવાનું છે. સરદાર ધામ દ્વારા જે સાહેબનું સરદાર રત્ન એવોર્ડથી સન્માન કરવાનું છે, સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરવાનું છે, એ એવોર્ડની ડિઝાઇન અમે ઘણા સમય પહેલાં એક રજિસ્ટર કરવા માટે ઓલરેડી એની એપ્લિકેશન કરી દીધી છે. એ એવોર્ડ અમે લોકો સંપૂર્ણ સોનામાંથી બનાવી અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ કરવાના છીએ. કદાચ અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી આ રીતે કોઈ સમાજ દ્વારા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને એવોર્ડ આપીને સન્માન કરવા માટેનો આ એક પાટીદાર સમાજનો નમ્ર પ્રયાસ છે. આદરણીય મોદી સાહેબને સન્માનની કોઈ જરૂર નથી, પણ મેં કીધું એ પ્રમાણે જ્યારે મોદી સાહેબે સરદાર સાહેબના સપનાના ભારતનું નિર્માણ કરવા માટેનો પ્રયાસ કર્યો હોય, એમાં સફળતા મેળવી હોય, એવી અનેક જનકલ્યાણકારી યોજનાઓ કે જેના માધ્યમથી ભારતની લોકોને પીડામાંથી મુક્તિ મળી હોય, મુક્તિ મળી રહી હોય, તો એવા સૌથી મોટી પ્રતિમા બનાવી હોય, આ બધી બાબતો મેં માની લીધી. તો એના પરિપ્રેક્ષમાં આખો સમગ્ર પાટીદાર સમાજ વતી સરદાર ધામ આદરણીય પ્રધાનમંત્રીશ્રીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરે છે. સમજાવું એમાં કંઈક ગેરસમજ હશે હું માનું ત્યાં સુધી, કારણ કે આખું જે કોમ્પ્લેક્સ છે, આખું જે સંકુલ છે, એ સંકુલનું નામકરણ આદરણીય સરદાર સાહેબના નામથી જોડાયેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ કોમ્પ્લેક્સ અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નામથી જોડાયેલું સ્ટેડિયમ એ એનો એક હિસ્સો છે. એટલે આ તો એકદમ સમજી શકાય એવી બાબત છે કે આખું સંકુલનું નામકરણ જ્યારે આદરણીય સરદાર સાહેબ સાથે જોડાયું હોય, જ્યારે જે વ્યક્તિએ પોતે આખા વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવી હોય એમની પ્રતિમાને અનુરૂપ
અને આખા વિશ્વમાં જેમને ઉજાગર કર્યા હોય, જેમને ભૂતકાળમાં એમની પ્રતિભાને ભૂસાવી દેવા માટેની કોશિશ થઈ હતી, એને ઉજાગર કરી હોય, તો એનાથી વધારે તો ગૌરવની બાબત શું હોઈ શકે? ધન્યવાદ. એ કંઈ ગેરસમજ હશે, ગેરસમજ દૂર થઈ જશે. થેન્ક યુ વેરી મચ.